શહેર મોટું હોય અને સિટી બસની કમી હોય ત્યારે મુસાફરો બસ સુવિધાની માંગ કરે તે સ્વાભાવિક છે કે આ શહેરની આ વાત છે। જાણવા માટે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ। બસ સ્ટેશન બન્યું શોભાના ગાંઠિયા સમાન। સિટી બસ સુવિધા વધારવાની ઉઠી માંગ। આ છે સૌરાષ્ટ્રનું ભાવનગર શહેર। ભાવણિયા વાસીઓને સિટી બસ સેવા ન જોઈએ તે દિશામાં લાભ ન મળતા મુસાફરો મોંઘા ખર્ચે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ભાવનગર મહાનગરપાલિકામાં વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તાર વધતા સિટી બસની સેવાઓ છે તે અત્યંત જરૂરી બની છે, પરંતુ મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર 4 સિટી બસથી ગાડું છે તે ગબડાવવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે આ પરિસ્થિતિ ની હાલત છે તે ભાવનગર સિટી બસ સ્ટેન્ડની થઈ છે। ગંદકી, કચરો અને જે પ્રમાણે જાળવણીનો અભાવ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। સાથે સાથે વિસ્તારની દ્રષ્ટિએ જે સિટી બસો હોવી જોવે તે નથી અને તેના કારણે અહીંથી જે લોકો હોય છે તે લોકોને જવા આવવામાં ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવનગર શહેરનો વિસ્તાર 20 કિલોમીટર ફરતો છે। સ્થાનિકોએ અનેકવાર તંત્ર સમક્ષ બસ સુવિધા વધારવાની માંગ કરી છે, ત્યારે શહેરના મેયરનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ। કેન્દ્ર સરકારે ભાવનગર સિટી માટે 100 બસ પાસ કરી છે। એમના ડેપોનું આપણે ખાતમુહૂર્ત પણ ટોપ 3 થી આગળ 18 કરોડના ખર્ચે આપણે ખાતમુહૂર્ત પણ કર્યું છે। તેનો ખર્ચો 60% કેન્દ્ર સરકાર, 20% ગુજરાત સરકાર, 20% કોર્પોરેશન આપવાનું છે। આ રીતની પદ્ધતિ છે અને પહેલો ફેઝ 20% બસ આપણને એપ્રિલ સુધીમાં આપવાની જાણ કરી છે। સ્થાનિકોની માંગ અને બસ સ્ટેશનની સ્થિતિને જોતા આ અહેવાલ પ્રસારિત કર્યો છે, ત્યારે જોવું રહ્યું કે વહીવટી તંત્ર આ દિશામાં કેટલું વહેલા એક્શન લે છે। કૃણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।